નમસ્કાર મિત્રો. આજે સીધો ને સટમાં આપણે ભારતીય જનતા પાર્ટીને જે ચૂંક ઉપડી છે પેટમાં, કેજરીવાલે જ્યારે પૂજારીઓ અને ગ્રંથીઓને મહિને 18,000 રૂપિયાનો સન્માન નિધિ આપવાની વાત કરી કે ભાજપ વાળાઓ તૂટી પડ્યા. બેફામ પોસ્ટરો લગાવવા માંડ્યા. ભારતીય જનતા પાર્ટી પોતે કંઈક કરે તો એ વાજબી ગણાય એમ એ માને, પણ બીજા કંઈક આવું કરે તો એ છે ને રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ, દેશદ્રોહી પ્રવૃત્તિ, મુસ્લિમોનું તુષ્ટિકરણ કરનારી પ્રવૃત્તિ, આવી બધી વાત એ કરે. જો કે ધીરે ધીરે લોકો સમજવા માંડ્યા છે અને આજે 2024 નો છેલ્લો દિવસ છે, 31 ડિસેમ્બર 2024. ત્યારે આ વર્ષ દરમિયાન 400 કે પારનો નારો લગાવનાર નરેન્દ્ર મોદી અને અમિત શાહ, એમની પાર્ટી 240માં સમેટાઈ ગઈ અને મુસ્લિમ વિરોધી ઝેર ઓકતો પ્રચાર કર્યો એમણે લોકસભાની ચૂંટણીમાં. છતાં બે મુસ્લિમ પ્રેમી પક્ષો એની કાખ ગોળીએ એમણે એમની સરકાર ચલાવવાની ફરજ પડી છે. કથની અને કરણીમાં અંતર છે. સત્તાનો એક સ્વભાવ પણ હોય છે. હું હંમેશા કહું છું કે પ્રજાને લલચાવીને, મૂર્ખ બનાવીને એકવાર સત્તાના સિંહાસન ઉપર પહોંચી જાય પછી તમે કોણ અને અમે કોણ? વાતો પ્રજાના કલ્યાણની કરવાની અને તરભાણા પોતાના ભરવાના, એ તો આપણે છે ને ગઈકાલે અન્ના હજારેના આંદોલને ભાઈશ્રીને દિલ્હીની ગાદીએ બેસાડ્યા પછી અન્નાનો જે અભિપ્રાય હતો એની વિગતે આપણે વાત કરી. આજે આ વર્ષનો છેલ્લો દિવસ અને આવતીકાલે 1 જાન્યુઆરી 2025 એટલે આપ સૌને નવા વર્ષના હું અભિનંદન પણ આપું છું, શુભકામના પણ પાઠવું છું. અને નવું વર્ષ એ દેશની જનતા માટે જાગૃતિનું વર્ષ બની રહે, બંધારણના રક્ષણનું વર્ષ બની રહે, લોકશાહીનું વર્ષ બની રહે એટલી અપેક્ષા કરું છું. કારણ કે હવે ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશોને સુપ્રીમ કોર્ટની પણ ના ચુકાદાઓની પણ એસી કે તેસી કરવાની એક એમનો સન્નિપાત વધી ગયો છે. તમે ઉત્તર પ્રદેશમાં જોયું કે મસ્જિદની નીચે મંદિરો શોધવાની આખી જે પ્રવૃત્તિ ચાલી રહી છે એના પર સુપ્રીમ કોર્ટે એનો ચુકાદો ના આવે ત્યાં સુધી સ્ટે આપ્યો છે. છતાં ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથની હિન્દુ વાહિની અને ભારતીય જનતા પાર્ટીના ભગવાધરો એ આ પ્રવૃત્તિ ચલાવી રહ્યા છે અને સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે બુલડોઝર ન્યાય નહીં થાય હવે, પણ બુલડોઝરનો બેફામ ઉપયોગ થઈ રહ્યો છે. એટલે કાયદાનું શાસન હવે આ દેશમાંથી ખતમ કરવા માટેની કોશિશ એ ખુલ્લેઆમ નગ્ન રીતે કરવામાં આવી રહી છે. અને જબ સૈયા ભયે કોટવાલ ડર કાહે કા, એ આપણે ઉક્તિને ઠેર ઠેર આપણે છે ને સાચી પડતી જોઈ રહ્યા છીએ અને એ જ આ દેશની કમનસીબી છે. આજે મારે વાત કેજરીવાલની કરવી છે. તમને ખબર છે કેજરીવાલ અને આમ આદમી પાર્ટી વિશેનો મારો અભિપ્રાય શું છે, પણ આજે કેજરીવાલના પક્ષે આપણે વાત કરવી પડે એમ છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીને હવે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં સતત ચોથી વખત
હાર મળે તો એની કેટલી બેઇજ્જતી થઈ જશે એ આપણે કલ્પના કરવાની જરૂર છે. અને એનો સન્નિપાત ભારતીય જનતા પાર્ટી ના પ્રચારમાં, એના પોસ્ટરોમાં, એના બેશર્મ પોસ્ટરોમાં આપણને જોવા મળે છે. મારે હિન્દુ ધર્મના પ્રણેતાઓ જે બની બેઠા છે અને શાસકો બની બેઠા છે એમને એક સીધો પ્રશ્ન કરવો છે કે છેલ્લા 5 વર્ષથી કૈલાસ માનસરોવરની યાત્રા બંધ છે અને મારી પાસે તો છેલ્લે પાર્લામેન્ટની અંદર જે ડિસેમ્બર 2024 એટલે કે હજુ હમણાં જ જે ઉત્તર આપવામાં આવ્યો છે માનનીય વિદેશ મંત્રી તરફથી, એ જયશંકરજી તરફથી, એ કૈલાસ માનસરોવર વિશેનો એ મારી પાસે છે અને એમાં એમણે કબૂલ્યું છે કે 2020 થી ધ યાત્રા હેઝ નોટ ટેક પ્લેસ, એમનું અંગ્રેજી સારું હોવું જોઈએ, ટેકન પ્લેસ આવવું જોઈએ. હા, ધ યાત્રા હેઝ નોટ ટેક પ્લેસ. જેએનયુમાં ભણેલા મહાશય વિદેશ મંત્રી રહ્યા છે, એમના ઉત્તરમાં ધ યાત્રા હેઝ નોટ ટેક પ્લેસ. નરેન્દ્ર મોદીનું અંગ્રેજી કદાચ આવું હોય તો ચલાવી લેવાય, પણ જયશંકરનું ન ચાલે. સિન્સ 2020, following the COVID-19 outbreak and the subsequent non-renewal of yatra arrangements by the Chinese side. હવે એ છે ને આ કબૂલે છે. પાછા 18 નવેમ્બરે ભાઈ શ્રી જયશંકર એ ચીનના વિદેશ મંત્રી યાંગ યીને રિયો ડી જાનેરોમાં મળ્યા અને કૈલાસ માનસરોવર યાત્રા નો મુદ્દો ચર્ચાયો હતો એમની બેઠકમાં, પણ યાત્રા શરૂ થવાની કોઈ ખાતરી અપાઈ નથી. હિન્દુ સરકાર છે, હિન્દુ હૃદય સમ્રાટ બની બેઠા છે નરેન્દ્ર મોદી. આમ તો અમારા બાળા સાહેબ ઠાકરે, શિવસેનાના પ્રમુખ, એ સ્વઘોષિત હિન્દુ હૃદય સમ્રાટ હતા, પણ નરેન્દ્ર મોદીને તો ઉધારીના જ ટાઇટલ ખપે છે. પ્રધાન સેવકનું ટાઇટલ એમણે જવાહરલાલ નહેરુ પાસેથી ઉધારીનું લીધું અને હિન્દુ હૃદય સમ્રાટનું ટાઇટલ એમણે બાળા સાહેબ ઠાકરે પાસેથી ઉધારીનું લીધું છે. પણ આ સરકાર ન તો સેક્યુલર છે ન હિન્દુ છે. સેક્યુલરની વિરુદ્ધમાં તો એ લોકો ધમપછાડા કરી રહ્યા છે, પણ સુપ્રીમ કોર્ટે ફરીને ચુકાદો આપ્યો છે કે સેક્યુલર માળખું એ આ બંધારણનો આત્મા છે. એના તમને ખબર છે કેશવાનંદ ભારતી ચુકાદાની અંદર બેઝિક સ્ટ્રક્ચર ઓફ ધ કોન્સ્ટિટ્યુશન એ એમાં છે ને સેક્યુલર, આપણો દેશ સેક્યુલર છે એ બહુ સ્પષ્ટ છે. અને છતાં ભારતીય જનતા પાર્ટી વાળાઓને, આરએસએસ વાળાઓને, સંઘ પરિવાર વાળાઓને એમને આ સેક્યુલર શબ્દ છે ને આંખમાં કણાની જેમ કૂચે છે અને ઇન્દિરા ગાંધીને ભાંડે છે. હકીકતમાં સુપ્રીમ કોર્ટે 2 વખત ચુકાદા આપ્યા છે આના સંદર્ભમાં, પણ એ ચુકાદાઓ એમને માન્ય નથી અને એની તો ખુલ્લેઆમ તોહીન જે ચાલી રહી છે. કાં તો છે ને જજીસ અમને વશ થાય, અમે કહીએ એમ ચુકાદા આપે, કમિટેડ જ્યુડિશિયરી. ઇન્દિરા ગાંધી ઉપર પણ ક્યારેક એ આક્ષેપ થતા હતા. નરેન્દ્ર મોદી તો એમાં છે ને ઇન્દિરા ગાંધીને પણ વટોળી ગયા છે એમ કહીએ તો ચાલે. અને એટલે જ જેમને જે હિન્દુ હૃદય સમ્રાટ પોતાને ગણાવતા હોય એ કૈલાસ માનસરોવર યાત્રા 5-5 વર્ષથી બંધ હોય અને એ ચાલુ ન કરાવી શક્યા હોય. શી જિનપિંગ ચીની રાષ્ટ્રપતિને એ 20 વખત કરતા પણ વધારે વખત મળ્યા હોય અને છતાં ચીન સાથેના સંબંધો સામાન્ય ન થઈ શક્યા હોય. ચીન ઘૂસી ગયું છે ભારતમાં મોદીના શાસન દરમિયાન. લડાખની અંદર 4,500 સ્ક્વેર કિલોમીટર, સુબ્રમણ્ય સ્વામીએ તો
એ અધિકૃતપણે જણાવ્યું છે અને નરેન્દ્ર મોદી એને નકારી શકે એમ નથી. અને તાપીર ગાઓ અરુણાચલ પ્રદેશના ભારતીય જનતા પાર્ટીના સાંસદ લોકસભાના સભ્ય એ પણ ખુલ્લેઆમ કહે છે, સંસદમાં કહે છે કે ચીને ભારતની હદમાં આવીને છે ને ગામડા વસાવ્યા છે, છતાં ભાઈ શ્રી નરેન્દ્ર મોદી જેનું નામ કોઈ અસર નહીં. અને મેં કહ્યું એમ યાત્રા, કૈલાસ માનસરોવરની યાત્રા આ દેશના બહુમતીથી આ દેશ ચાલે એવો આગ્રહ કરનારાઓ એ કૈલાસ માનસરોવર વિશે કેમ મૂક પ્રેક્ષક બની ગયા છે એ મને સમજાતું નથી. અને દૂરથી ભાઈ શ્રી કૈલાસના દર્શન, પર્વતના દર્શન જાણે કે પોતે કરતા હોય અને પોતાના ફોટા પડાવતા હોય એવું આપણને જાણે એ કેમેરા મૂકીને તપસ્યાઓ કરે છે. પછી એ ઉત્તર હોય કે દક્ષિણ હોય, પણ 240માં સમેટાઈ ગયા. એટલે તમને ખ્યાલ છે કે કેજરીવાલ જ્યારે એમ કે પૂજારીઓને માટે સન્માન નિધિ તરીકે અને ગુરુદ્વારાઓના ગ્રંથીઓને માટે અમે આ ચૂંટણી વચન તરીકે એમણે આપ્યું છે એ દર મહિને 18,000 રૂપિયા સન્માન નિધિ તરીકે આપવાના છીએ, ત્યારે ભારતીય જનતા પાર્ટીને કેવી ચૂંક ઉપડે છે કે કેજરીવાલનું એક પોસ્ટર મેં થંબનેલમાં મૂક્યું છે, ચુનાવી હિન્દુ. તો તમે શું છો ભાઈ? તમે કાં તો ચુનાવી હિન્દુ છો ને કાં ચુનાવી મુસ્લિમ છો. કારણ કે મુસ્લિમોની વિરુદ્ધમાં લોકસભામાં તમે બેફામપણે પ્રચાર કર્યો અને પછી મુસ્લિમ સમર્થક અને મુસ્લિમોને માટે 4% અનામત કોટા રાખવાનો વચન આપનાર એમની મિત્ર પાર્ટી, જેની સાથે આંધ્રમાં એ સરકાર ચલાવે છે, એના એજન્ડામાં જ એમના વચનમાં, ચૂંટણી વચનમાં હતું કે ચંદ્રબાબુ નાયડુ promises to protect 4% quota for Muslims, restore all schemes scrapped by YSR Congress party government. હવે આમ કહે છે કે ધર્મને નામે અનામત ન હોઈ શકે, પરંતુ આંધ્રમાં એમનો નિયમ જુદો. પરિવારવાદની વાત કરે છે ભાઈ શ્રી, અને પરિવારવાદની વાત કરે છે નારાયણ રાણેની અસલિયત શું છે એ તો ચેમ્બુર વાળાઓને પૂછો તો ખબર પડે, અથવા તો મહારાષ્ટ્રમાં પૂછો તો ખબર પડે. અને એ કેન્દ્રમાં મંત્રી ભારતીય જનતા પાર્ટીમાં, અને એમના પુત્ર નિતેશ રાણે એ મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીના કોટામાંથી મંત્રી, અને પાછા એમ કે છે કે કેરળ તો મિની પાકિસ્તાન છે. હકીકતમાં તો એને છે ને તાત્કાલિક મંત્રી પરિષદમાંથી બરખાસ્ત કરીને જેલ ભેગો કરવો જોઈએ. પણ જબ સૈયા ભયે કોટવાલ ડર કાહે કા, જો બીજો કોઈ બોલ્યો હોય આવું તો છે ને એ તકલીફ. ઓપોઝિશન વાળો કોઈ જો ભૂલે ચૂકે આવું બોલી જાય તો એ જેલ ભેગો, રાષ્ટ્રદ્રોહી, એની સામે એવી કલમો લગાડવાની કે જે છે ને વર્ષોના વર્ષ સુધી છૂટી ન શકે જેલમાંથી. પણ નિતેશ રાણે, જેના પિતાશ્રી નારાયણ રાણે દિલ્હીમાં મંત્રી, અને મોદી પરિવારવાદ વિરોધી ડિમડિમ વગાડે. ક્યા વાત હૈ, બહોત અચ્છે, બહોત અચ્છે. અને પેલું પાછું હું તો ભૂલી ગયો, આમણે જેવીને એનડીએની સરકાર એમ કે આંધ્રમાં સત્તામાં આવશે, 1 લાખ રૂપિયાની આર્થિક સહાય દરેક મુસ્લિમને મક્કાની હજ યાત્રાએ જવા માટે અપાશે એવું પણ ચંદ્રબાબુ નાયડુ ના નેતૃત્વ વાળા એનડીએ, જેમાં પવન કલ્યાણની પાર્ટી, જનસેવા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી એ સામેલ છે અને સરકાર બની છે, ત્યાં અલગ ન્યાય, ઉત્તર પ્રદેશમાં અલગ ન્યાય, ગુજરાતમાં અલગ ન્યાય, મહારાષ્ટ્રમાં અલગ ન્યાય.
મને લાગે છે કે આ ભારતીય જનતા પાર્ટી કેટલા મોડે બોલશે કે પોતાના સ્વરૂપ પ્રગટ કરાવશે. કિસાન સન્માન નિધિ એ છે ને આપે છે, સન્માન કરે, 6,000 રૂપિયા આપીને વોટ મેળવવાની કોશિશ કરે છે અને એને સન્માન કહે છે. તો ભાઈ તમે એ ખેરાત કરો છો, તમે છે ને 82 કરોડ લોકોને મફત રાશન આપી રહ્યા છો એવો દાવો કરો છો અને વોટ ઉઘરાવો છો. તો કેજરીવાલે તો દિલ્હીમાં એમનો વિરોધ કરનાર, એમની ટીકા કરનાર અન્ના હજારે પણ કબૂલ્યું કે એને શિક્ષણમાં અને આરોગ્યમાં છે ને સારું કામ કર્યું છે. દિલ્હીની સરકારે, કેજરીવાલ સરકારે એની ટીકા કરે છે, પણ એ કહે છે કે આ બે ક્ષેત્રમાં તો એમણે સારું કામ કર્યું છે અને એ જો સારું કામ થયું હોય તો એને છે ને કબૂલવું પડે. અને અન્ના હજારે એ ભલે એમના ટીકાકાર હોય, પણ અન્ના હજારે એ પણ એ કહ્યું છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીથી શે સહન થાય. એ કેજરીવાલને ચુનાવી હિન્દુ કરીને પોસ્ટર પાછું લગાવે છે. એમાં પાછું લખ્યું છે, મંદિર જાના હૈ બસ મેરે લીએ એક છલાવા, મંદિર જાના હૈ બસ મેરે લીએ એક છલાવા. મેં આમાં છે ને તમને થંબનેલની અંદર મોદીની ઘણી બધી તસવીરો છે ને મુસ્લિમ અગ્રણીઓની સાથે. એને તો પાછા છે ને એ કહે છે કે મને તો બાળપણમાં ઈદ વખતે મુસ્લિમ પરિવારમાંથી જમવાનું આવતું હતું. આ બધું એમણે કહેલું જ. અથવા તો ધારો કે ગલ્ફમાં જાય છે જ્યારે, ત્યારે જાણે કે એમના ભાઈ છે એમ પાછા કહે છે. મને તો ખબર નથી કે એવું કેમ કહે છે, પણ એ છલાવા નહીં. મોદી કહે છલાવા નહીં, પણ કેજરીવાલ કહે છલાવા. મંદિર જાના હૈ બસ મેરે લીએ એક છલાવા, આ કેજરીવાલના પોસ્ટરમાં એમણે મૂક્યું છે. पुजारियों का सम्मान मेरा चुनावी दिखावा. ખરેખર તો ચૂંટણી પંચે આ પોસ્ટર પર ઓબ્જેક્શન લેવું જોઈએ અને બીજેપીને ચૂંટણી લડતા રોકવી જોઈએ, પણ ચૂંટણી પંચ એ મોદીનું કયા કરવું છે એટલે કોઈ પગલા લેશે એવું આપણને તો લાગતું નથી. સનાતન ધર્મ કા મેં હંમેશા મજાક ઉડાયા. મને નથી લાગતું કે કેજરીવાલે મજાક ઉડાવી હોય. કેજરીવાલ ઓન ધ કોન્ટ્રરી વધારે પડતા હિન્દુ હોવાનો દેખાવ તો કરે છે રાજકારણની અંદર. એટલે ભારતીય જનતા પાર્ટીમાં નરેન્દ્ર મોદી અને કેજરીવાલ એકબીજાના માથા ભાગે એવા છે. બંને જણા એકમેકની સ્પર્ધામાં છે અને એટલા માટે કેજરીવાલનું નામ છોટે મોદી તરીકે પણ ઘણી વખતે લેવામાં આવે છે. તમને એ ખ્યાલ હશે. પણ પાછા આગળ ઉપર કહે છે પોસ્ટર, બીજા પોસ્ટરો લગાવે છે. મગર ભારતીય જનતા પાર્ટીને હારનો ડર લાગી રહ્યો છે. પેલી 240 આવી ગઈ ને, 400 આવવાની હતી. ભારતીય જનતા પાર્ટીની 370 આવવાની હતી એવો એમનો ખ્યાલ હતો, એવો પ્રચાર હતો, પણ આવી 240. અને આજકાલ તો નીતિશ ચાચાને પતાવી દેવામાં ભારતીય જનતા પાર્ટી પડી છે. પણ નીતિશ અને ચંદ્રબાબુ નાયડુ જો ટેકો પાછો ખેંચી લે તો ભાઈની સરકાર છે ને એ ગબડી જાય એવા સંજોગો અત્યારે વર્તાઈ રહ્યા છે. પણ એને માટે કેટલા કોમ્પ્રોમાઇઝ એમણે કરવા પડતા હશે એ તમે અને હું જાણીએ છીએ. પણ એ કહે છે, પાછા લખે છે, जो 10 साल से इमामों को सैलरी बांटता रहा, जो खुद उनकी नानी प्रभु श्री राम का मंदिर बनाने से खुश नहीं थे, जिसने मंदिर और गुरुद्वारों के बाहर शराब के ठेके खोले, जिसकी पूरी राजनीति हिंदू विरोधी रही, उसे अब चुनाव आते ही पुजारियों और ग्रंथियों की याद आ गई. भाई તમને હું યાદ આવે છે ભારતીય જનતા પાર્ટી વાળાઓને? કેટલા વચનો ભારતીય જનતા પાર્ટીએ એના એજન્ડામાં મૂક્યા. 2 કરોડ દર વર્ષે 2 કરોડ સરકારી નોકરીઓ, 10 વર્ષ 11 વર્ષ થવા આવ્યા તો 11 દુના 22 કરોડ લોકોને તો નોકરી મળી ગઈ હોવી જોઈએ સરકારી. પણ કેટલી બેકારી વધી, મોંઘવારી કેટલી વધી. મને લાગે છે કે એમને પૂછનારા કોઈ નથી, અને પૂછે તો એ લોકો છે ને તમે
પૂર્વનો પ્રશ્ન કરો તો એ છે ને પશ્ચિમની વાત કરવા માંડશે. તમે ગુજરાતનો પ્રશ્ન કરો તો એ કાશ્મીરની વાત કરવા માંડશે. કારણ કે એમને ડાયવર્ઝન આપતા બહુ ફાવે છે. એમને ગળથુથીમાં એ શીખવવામાં આવે છે. અને નરેન્દ્ર મોદીએ તો 10-11 વર્ષમાં એકે પ્રેસ કોન્ફરન્સ તો લીધી નથી, પ્રશ્નોથી તો ભાગે જ. અને બીજું, રાજદીપ સરદેસાઈ આપણા પત્રકાર શિરોમણી, એમણે તો છે ને આખું છે ને રહસ્ય જ ખોલી નાખ્યું. એમણે તો કહ્યું કે જે ઇન્ટરવ્યુ આવે છે મોદીના ટીવી ઉપર, એ પણ પાછા મોદીની ઓફિસમાં જ છે ને એડિટ થાય છે, એનો પ્રોમો પણ ત્યાં બને છે. આ પ્રેસ ફ્રીડમ છે. આ પ્રેસ ફ્રીડમ છે. ગોધી મીડિયા જે કંઈ ચલાવે છે અને એમાંથી જ પાછી વાત જે બહાર આવે છે એ આ છે. એટલે લોકશાહી કેટલી પરિપક્વ થઈ ગઈ. પાછા ભાઈ શ્રી ડિંગ મારે છે કે ભારત લોકશાહીની જનની છે. ભાઈ સ્લોગનથી કોઈ ન થાય. ભારતમાં પહેલેથી લોકશાહી હતી, લોકશાહી પરંપરા હતી. મહાજનપદ, જનપદ એ બાબા સાહેબ આંબેડકરના 25 નવેમ્બર 1949ના એ ઐતિહાસિક ભાષણમાં એમણે બધું જ કહી દીધું છે. અને એમણે એ પણ કહ્યું છે કે ધર્મમાં ભક્તિ ધર્મમાં ભક્તિ એ છે ને મોક્ષનો માર્ગ છે. પણ રાજકારણમાં ભક્તિ, મોદીની ભક્તિ કરે છે ને બધા ભક્તો, અંધભક્તો, રાજકારણમાં ભક્તિ એ અધઃપતન અને તાનાશાહીનો નિશ્ચિત માર્ગ છે. આ બાબા સાહેબ આંબેડકરનું વાક્ય છે. અને બાબા સાહેબ બહુ દૂરનું ભાળતા હતા. એ આખું ભાષણ તમારામાંથી જેને જેને રસ હોય એને છે ને વાંચવું જોઈએ. હું હંમેશા કહું છું કે ભારતીય લોકશાહીનો મેગ્ના કાર્ટા છે. પણ મને તો આજે જે રીતે આ કેજરીવાલ ઉપર ભારતીય જનતા પાર્ટી તૂટી પડી છે, એને પેટમાં ચૂંક ઉપડી છે, બે મોઢાળી વાતો કરનારી પાર્ટી તરીકે તો હવે સ્થાપિત થઈ ગઈ છે. લોકો સમજી ગયા છે, નહીં તો 240માં સમેટી ન દે. અરે ગુજરાતમાં 25માંથી 25 આવતી હતી કે 26માંથી 26, એમાંય પાછી એક છે ને એમણે ગુમાવી. બનાસકાંઠા, ગેનીબેન ઠાકોર એ જીતી ગયા બનાસકાંઠાની બેઠક. ભલે વાવ બેઠક એ હારી ગયા, એના વધારે ઢોલ પીટે છે. મને તો એમ હતું કે શંકર ચૌધરીને એનું છે ને એક લાભ મળી જશે જીતાડવાનો સ્પીકર તરીકે. સ્પીકરની પાસે કોઈ પાવર સેવા હોતા નથી, હેડમાસ્ટરગીરી જ કરવાની હોય છે. પણ એ મિનિસ્ટર થઈ જશે એવી મને તો કલ્પના હતી. અને થાય તો મને ગમે, મારે કોઈ કામ નથી કરાવવું. પણ શંકર ચૌધરીને પ્રધાન પદ મળે એમ તો પ્રધાન પદાની રાહ જોતા અર્જુન મોઢવાડિયા, સીજે ચાવડા એ હજુ છે ને રાહ જ જોઈ રહ્યા છે. ક્યારે પ્રધાન પદ, એમ ક્યારે દ્રાક્ષ પડે ઉપરથી, મોઢું ખોલીને બિચારા રાહ જોઈને બેઠા છે. પણ દિલ્હીશ્વર એમને પામવા દેશે કે કેમ એ એક પ્રશ્ન છે. પણ આજે આ વર્ષનો છેલ્લો દિવસ, આ વર્ષ એટલે મારી દ્રષ્ટિએ લોકશાહીનો જે મહોત્સવ થયો, લોકસભાની ચૂંટણી થઈ અને એમાં પ્રજાએ પોતાનો મિજાજ બતાવ્યો. ભારતીય જનતા પાર્ટીને છાકટી થતા અટકાવી. જો એને 400 બેઠકો મળી ગઈ હોત તો મને નથી લાગતું કે એમણે છે ને બંધારણ છે ને હજુ સુધી રહેવા દીધું હોત. કારણ કે એમના જ મિનિસ્ટરો, એમના જ મેમ્બર ઓફ પાર્લામેન્ટ, એમના જ લોકસભાના ઉમેદવારો એ ખુલ્લેઆમ કહેતા હતા કે અમારે છે ને 400 બેઠકો એટલા માટે જોઈએ છે કે અમે બંધારણ બદલી નાખી શકીએ, કારણ કે 2/3 બહુમતી જોઈએ. પણ હવે ઠનઠન ગોપાલ, બંધારણ બદલવાની વાત હવે એમનાથી શક્ય નથી. અને જે બંધારણનું જે બેઝિક સ્ટ્રક્ચર છે, જે કેશવાનંદ ભારતી કેસના ચુકાદામાં જે આવ્યું, એને બદલવાનું એમના માટે શક્ય નથી.
ભલે કમિટેડ જ્યુડિશિયરીની અપેક્ષા એ કર્યા કરતા હોય, પણ જે બંધારણ છે, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એ મહેનત કરીને એમણે આખું એમનું કહે કે આરોગ્ય ખરાબ હોવા છતાં એમણે છે ને દેશને માટે આ બંધારણ, શ્રેષ્ઠ બંધારણ, દુનિયાનું શ્રેષ્ઠ બંધારણ આપ્યું. અને કેટલાક મૂર્ખ લોકો એમ કહે છે કે એમણે તો વિદેશી બંધારણ છે ને કોપી મારી દીધી હતી. મને લાગે છે 3 વર્ષ સુધી બંધારણ માત્ર છે ને કોપી મારવામાં એટલો લાંબો સમય જો ગયો હોય, કમસે કમ કોઈ અક્કલનો બુઠ્ઠો જ આવું કહી શકે. એ કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલીની ડિબેટના વોલ્યુમ્સ મેં તમને ક્યારેક બતાવ્યા છે. એક એક શબ્દ ઉપર ચર્ચા થઈ છે અને આ શ્રેષ્ઠ બંધારણ આપણને મળ્યું છે. અને મેં કહ્યું એમ કે તમે 25 નવેમ્બર 1949 ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જ્યારે બંધારણનો અંતિમ મુસદ્દો બંધારણ સભાના અધ્યક્ષ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને સુપ્રત કર્યો ને એ વખતે જે ભાષણ કર્યું હતું, એ ભાષણ ન વાંચ્યું હોય તો જરૂર વાંચી લેજો. તમને છે ને આ દેશની લોકશાહી પરંપરા અને આ દેશ કેમ ગુલામ થતો રહ્યો અને ભવિષ્યમાં ગુલામ થશે કે કેમ, આ બધી ચિંતા એ તમને બાબા સાહેબના એ ભાષણમાં પ્રતિધ્વનિત થતી જણાશે. તો આપ સૌને 2025ના નવા વર્ષની શુભકામનાઓ. અને આવતું વર્ષ એ જાગૃતિનું વર્ષ બની રહે, લોકશાહીનું વર્ષ બની રહે, બંધારણ રક્ષણનું વર્ષ બની રહે, એને માટેની આપણે પ્રાર્થના કરીએ છીએ. ફરી મળીશું નવા વર્ષમાં. નમસ્કાર.